કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા સમાજના કાર્યકર્તાઓ જોડાયા। ધારી તાલુકાના ચલાલા ખાતે સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો જોડાયા હતા। કળશ યાત્રા દરમિયાન ભક્તિમય અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। કાર્યક્રમમાં ચલાલ નગરપાલિકાના પ્રમુખ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો। નરેશભાઈ દુદાભાઈ પરમાર મારું નામ, ચલાળા શહેર અનુસૂચિત જાતિના મહામંત્રી તરીકે રોહિદાસ બાપાનું કુંભ જે છે એની 650મી એની જન્મદિનનું છે ને અત્યારે ઘર ઘર અમે એને ફેરવી ને કુમકુમ પગલાં કરીને સ્વાગત કરીએ છીએ। કોણ આજે કાર્યક્રમમાં આગેવાનોમાં કોણ હાજર છે? આગેવાનોમાં તમામ હાજર છે। નગરપાલિકા પ્રમુખ છે, ભાજપના તમામ પ્રમુખ, હંધાઈ મંત્રીઓ, હંધી જ્ઞાતિના સાથે છે હંધાઈ। ઓકે સાહેબ, આભાર હો। મારું નામ નીતિનભાઈ સોમવાળા છે। આ 650મી રવિદાસ મહારાજની જન્મ જયંતિ નિમિત્તે અને અમે ચલાળા શહેરની અંદર 1 નંબર 2 નંબરનો કુંભનો ઘોડો લઈ અને એનું સ્વાગત કરવા માટે બહેરાઓ બહેનો બધા આવ્યા અને બહોળી સંખ્યામાં બધા। ઓકે ઓકે।